જય જવાન જય કિસાન મિત્રો, આ મેં વર્મિંગ કમ્પોસ્ટ બનાવવાનો બેડ બનાવ્યો છે. તો આમાં મેં 2 લારી નાની લારી ગાયનું સાણ છે એ પોળું કર્યું છે, અને પોળું કર્યા પછી એને 7 દિવસ ઠંડુ પાડવાનું છે. એના માટે સવારે અને સાંજે 2 પંપ પાણી છાંટવાનું. જો 1 લારી હોય તો 1 પંપ છાંટવાનું છે, અને 2 લારી હોય તો 2 પંપ છાંટવાનું છે. હવે ગાયનું સાણ હોવું જોઈએ. બીજી વસ્તુ, સાણ છે ને કાળું પડી ગયેલું ન હોવું જોઈએ, ને સૂકું સાણ ન હોવું જોઈએ, તાજું સાણ હોવું જોઈએ. 7 દિવસની પ્રોસેસ આમાં પૂરી થાય પછી આમાં આપણે બેક્ટેરિયા નાખવાના છે, અને બેક્ટેરિયા નાખ્યા પછી 60 દિવસે આ ખાતર તૈયાર થશે. હવે આમાં તમારે તમારી વાડીએ બનાવવું હોય તો કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી કરવાનો, ખાડો નથી ગાળવાનો. અને તમે જો ખુલ્લામાં વર્મિંગ કમ્પોસ્ટ બનાવતા હો તો તમે આની માથે ઢાંકી શકો છો, અને કોથળા ઢાંકી અને એને પલાળી દેવાના છે. અને સાયણે બનાવો તો કોથળાનું કે ઢાંકવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને તમારે આના રિલેટેડ કોઈ પણ માહિતી જોતી હોય ને તો મારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરો. તમને ગાયને લગતી, ઓર્ગેનિક ખેતીને લગતી તમામ માહિતી મળશે. તમારે જે કંઈ પણ પ્રશ્ન હોય એ તમે મને કોમેન્ટમાં જણાવો. તમારો ભાઈ તમને હેલ્પ કરશે. જય જવાન જય કિસાન મિત્રો.